તે પર માનો સાહેબ જો 3:11 માં કામ ના પતે તો કહીશ આ મંચ પર ફરીથી પાછા આવો। જો ખાટુ શ્યામ સામે આવ્યા દર્શન કરવા। જય શ્રી શ્યામ। ભરી ભરીને આશીર્વાદ લઈ જાઓ। વાત કહેવાય હારે કે સહારે કે 3 સવાર 5:30 વાગે આવી જાવ દર્શન સેવા માટે બધાને। શ્યામ હમારે એ વાત 100% સાચી છે। અહીંયા જે પણ વસ્તુ તમે માગો એ અચૂકથી મળે જ છે। શોપ છે, શોપને હર 11 બંધ જ રાખવાની અને 70 થી 80 હજાર માણસ આવે। મનોકામના બધી પૂરી થાય છે। સારું લાગે છે ને આમ એમનો બહુ ચામ છે। ખાટુ શ્યામ એટલે ધ બેસ્ટ એમ। જય तो बहुत अच्छा लगता है देखो शरीर में ऐसी जन्नत आ जाती है। તો સાંભળે જ છે। कलयुगના ભગવાન આયા। અહીંયા જેની ઈચ્છા હોય એ જ આવી શકે એવી એક જ છે। પણ મંદિર બહુ મોટું છે। પાંચ કલાક 6 કલાક તારે તમે બધા દર 11 આવો છો કે ફર્સ્ટ એવું છે? કેવું લાગે છે અહીંયા આવી? સારું લાગે છે? શાંતિ થાય ને બસ તારું। હેલો ગાઈઝ, કેમ છો? તો આજે છે 11 અને આજે હું જઈ રહી છું ખાટુ શ્યામના મંદિરે દર્શન કરવા માટે। તો તમે પણ મારી સાથે જોડાઓ દર્શન કરવા માટે ખાટુ શ્યામ મહારાજના। તો મિત્રો હું ફાઇનલી આવી ગઈ છું આપણા દિલ્હી ચકલાના ખાટુ શ્યામ મંદિરે। તમે જોઈ શકો છો અહીંથી બજાર ભરાય છે। સરસ ખાટુ શ્યામ બધી જ વસ્તુઓ મળે છે અહીંયા। એમને ચડાવવાની વસ્તુઓ છે જે ઘણી અલગ છે। અહીંયા સ્પ્રે છે, દાદાને ચડાવવામાં આવે છે અને સંદેશ કહેવાય એ રીતનું ચડાવવામાં આવે છે। મોરપંખ, ગુલાબ, શ્રીફળ પોતાની ઈચ્છા હોય ને એ એક ચિઠ્ઠીમાં લખીને અને દાદા આગળ અર્પણ કરવામાં આવે છે। હવે આપણે આગળ જઈ છીએ। આગળ તમે જોઈ શકો છો ખૂબ જ ભીડ છે અને લાઈન લાગેલી છે। આની પહેલા હું 3 થી 4 વાર આવેલી છું અહીંયા। લેવાનો હોય છે અને બાબાને તમારે જે મનોકામના હોય એ માંગવા માટે થઈને લોકો અરજી કરવા માટે થઈને લઈ જતા હોય છે। 2 અત્તર ચડાવવાના, 1 અત્તર તમને પાછું આપે છે મહારાજ, જે તમારે ઘરે મૂકી રાખવાનું, યુઝ નહીં કરવાનું। અરજી તમારે લખીને આપવાની ગમે તે રીતે તમે લખીને બી કરી શકો છો અને બોલીને બી કરી શકો છો। વધારે સારું એવું છે કે તમે ફેસ ટુ ફેસ બાબાને ડાયરેક્ટલી વાત કરો ને વધારે સારું। અજવાળિયાની બંને 11 છે। હા, મોર્નિંગ સવારે 4-5 વાગ્યાથી લઈને રાત્રે 12:30 સુધી। 12:30 સુધી આટલી જ ભીડ હોય છે। અને કેટલું જૂનું હશે આ મંદિર? બાબાની સ્થાપના એ મંદિર તો એક્ઝેક્ટલી બહુ વર્ષો જૂનું છે, પણ બાબાની જે સ્થાપના થઈ છે જે એ લગભગ 3-4 વર્ષ એવું થયું છે ને। અમાસ છે, પૂનમ છે, રવિવાર છે, એ બી લોકો ઘણા આવતા હોય છે દર્શન કરવા। ભીડ ખૂબ સારી છે। બધું અહીંયા જે તમે માંગો એ મળે, બધું એવું બધાની ઈચ્છા પૂરી થાય છે ખરી હે ને? હવે અમારી ઈચ્છા પૂરી થઈ છે એટલે તમે બેઠા છે। ત્યારે ઓછું હોય છે, થોડો રસ ઓછો થઈ જાય છે, પણ 2:30-3 વાગે ને એટલે પબ્લિક આવીને લાઈનમાં ઉભા જ રહી જાય છે। બંધ હશે તૈયારી તમે જોઈ શકો છો અહીંયા ભીડ। આપણે આગળ વધી રહ્યા છીએ। ખૂબ જ ભીડ છે અહીંયા ખાટુ શ્યામ મંદિરમાં અને મંદિર અત્યારે બંધ છે આઈ થિંક। હવે આગળ જોઈએ આપણે ક્યારે ખુલે છે મંદિર। આ બધું જ અહીંયા જોઈ શકો છો છેક સુધી દાદાને ચડાવવાની વસ્તુઓ છે અને ખાટુ શ્યામ મહારાજની બધી વસ્તુઓ રાખવામાં આવી છે। બધું જ છે। જો આ છે ફાઇનલી આપણા ખાટુ શ્યામ મહારાજનું મંદિર અને આ મંદિરનો ટાઈમિંગ 4 વાગે ખુલે છે, 1 થી 4 બંધ હોય છે અને એક જાતનો ઉત્સવ હોય ને એ રીતનું જ છે। તમે જોઈ શકો છો ખૂબ જ સેવાભાવી લોકો છે આપણા। કહેવાય છે ને ભારતમાં પાણી પણ અહીંયા દાન કરવામાં આવે છે। પાણીની બોટલો બધા જે ઊભા છે એ લોકોને પાણીની બોટલ, ઠંડા પીણા બધાને આપવામાં આવે છે અને હજી આગળ ને આગળ એવું જ છે કે ભીડ ને લાઈન લાંબી ને લાંબી થતી જ જાય છે। હું ફર્સ્ટ ટાઈમ બપોરના ટાઈમે આવી છું। તમે જોઈ શકો છો અહીંયા છેક સુધી ભીડ છે બધાને લાઈનમાં અને મોરપંખનું એનું મહાત્મ છે। મોરપંખ, ગુલાબના ફૂલ, અત્તર દાદાને ચડાવવામાં આવે છે અને તમે દિલથી જે પણ માંગો એ મળે છે। જો લાઈનમાં છેક સુધી ભીડ છે। હજુ આ લાઈન હું લાસ્ટ આવી હતી રાત્રે ત્યારે 12-12:15 સુધી
મને લાઈનનો છેડો જ નહોતો મળતો જ્યારે હું લાસ્ટ આવી હતી. આ મારી ચોથી 11સ છે અને આ છે ને મંદિર બરાબર અમદાવાદના એક્ઝેક્ટ વચ્ચોવચ આવેલું છે દિલ્હી ચકલા વિસ્તારમાં. એટલે તમે અહીંયા કદાચ આવવાનું વિચારતા હોય ને તો પ્લીઝ પોતાનું વ્હીકલ લઈને ના આવો, કેમ કે અહીંયા બહુ રશ હોય છે, પાર્કિંગની સુવિધા નથી બિલકુલ. એટલે તમે બને ત્યાં સુધી રેપિડો ઉબેર કરીને આવો અથવા 2 વ્હીલર લઈને આવો, કેમ કે તમે જોઈ શકો છો રશ. આ મંદિર બંધ હોવાના લીધે લાઈન ઊભી રહી ગઈ છે. ગલીઓ છે કહેવાય ને, એક પોળ છે જે આપણા અમદાવાદમાં હોય છે ને ગલીઓ વાળી, એટલે પાર્કિંગની બિલકુલ સુવિધા નથી. આપણી જવાબદારી ઉપર પાર્ક કરવાનું થાય છે. અને આ લાઈન જો ખાસી બધી લાંબી લાઈન છે. અહીંથી હજુ વળાંક લઈને આપણે આગળ જઈએ. આગળ પણ હજી ખાસી બધી લાઈન છે. તો મિત્રો આ જે લાઈન છે ને એ માત્ર લાઈન નથી, એ લોકોની શ્રદ્ધા છે, વિશ્વાસ છે. કહેવાય છે ને કે જો વિશ્વાસ હોય ને તો પથ્થરમાં પણ પ્રાણ આવી જાય. તો આ તો સાક્ષાત ખાટુ શ્યામ મહારાજ છે. કહેવાય છે ને કે હારે ને સહારે, કે હારેના સહારા એટલે ખાટુ શ્યામ અમારા. એટલે આ છે ખાટુ શ્યામનું ભવ્ય મંદિર અને એનો એક પ્રભાવ જ અલગ છે. તમે જોઈ શકો છો આ ભીડ. જો અહીંયા પાણીની પણ સુવિધા છે અને અમુક સેવા ભક્તિઓ, સેવાભાવ લોકો એવા પણ છે જે હાથમાં પાણીની બોટલો આપે છે, ઠંડા પીણા આપે છે, આઈસ્ક્રીમો ને એવું દાન કરે છે. ઘણા એવા પણ છે જે સેવા ભક્તિ કરવા માંગે છે અને દિલથી કરે છે. એ પછી તાપ, તડકો કે ટાઢ નથી જોતા. જય શ્રી શ્યામ. આજે ફાઇનલી હું આવી ગઈ છું ખાટુ શ્યામના મંદિરમાં. જો ખાટુ શ્યામ સામે આવ્યા દર્શન કરવા. જય શ્રી શ્યામ. મિત્રો આ છે આપણા ખાટુ શ્યામ મહારાજનું મંદિર. તમે જોઈ શકો છો અહીંયા જે ખાટુ શ્યામ, ચમત્કારી ખાટુ શ્યામ બિરાજે છે અને દાદાના દર્શન કરવા આવો અને ભરી ભરીને આશીર્વાદ લઈ જાઓ. દાદા ખૂબ જ દયાળુ છે. જો દાદાના દર્શન કરવા આ છે આપણા ખાટુ શ્યામ મહારાજ. બોલો શ્રી ખાટુ શ્યામ મહારાજની જય. દાદાનું ભવ્ય રૂપ છે અને આમ જ બધાને દર્શન આપે છે. તમે જોઈ શકો છો અહીંયા ફૂલ ચડાવવામાં આવે છે, અત્તર ચડાવવામાં આવે છે દાદાને અને જે પણ માગો એ મળે જ છે. કેમ છો દાદા? જય શ્રી કૃષ્ણ. જય આ છે એના ટ્રસ્ટી. નામ શું છે દાદાનું? સેવક છો. અચ્છા, સંતોષભાઈ નામ છે, એના સેવક છે દાદા. અચ્છા, મંત્રી છે ને દાદા. 11 દર 11 આવી 30,000 માણસ આવે છે. 30,000 માણસ આવે છે. 4 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી. 2 વાગ્યા સુધી હોય છે. દાદા આવા ચમત્કારી છે, જે માંગો એ બધું મળે. બાબા મળે, જે સચ્ચે મનથી માંગો તો બધો મળે. અને શું અહીંયા માનતા શું રાખવાની આપણે? જે તમારી ઈચ્છા હોય, જે તમારી ઈચ્છા હોય આપે બાબાને અરજી કરો, બાબા તમારી અરજી સ્વીકાર કરે. તમારી ઈચ્છા હોય જે જેમ કે કહેવાય હારે કે સહારે, હારે કે સહારે કે તીન અને આ બધા સેવક જ છે અહીંયા અને બધા સેવા આપે છે. તમે પણ અહીં સેવા. જય શ્રી કૃષ્ણ. હું સવાર 5:30 વાગે આવી જાઉં દર્શન સેવા માટે. બધાને લાઈનમાં બોલ આપે, બધા પબ્લિક આવી જાય 4:30 વાગે. બધા લાઈનમાં ઉભા રહી. અને રાત્રે ક્યાં રાતે 2 વાગ્યા સુધી પબ્લિક હોય. 2 વાગ્યા રાત્રે 2 વાગ્યા સુધી. હા, પંડિતજી છે અમારા. હા. આ પંડિત કેમ છો? ખાટુ શ્યામ પંડિતજી છો. અહીંયા તમે જો માતાજી સતી માનું પણ મંદિર છે અને અહીંયા પણ માતાજીનું પણ ભવ્ય રૂપ જોવા મળે છે. ગણપતિ દાદા છે અને સાક્ષાત અહીંયા સાંજે ભજન કીર્તન અને પ્રોગ્રામનો રોજ દર 11 સરસ ભજન કીર્તન ને બધું થાય છે. અને આ માણસો તમે જોઈ શકો છો અહીંયા કેટલી બધી ભીડ છે. સેવકો ની એટલી ને એટલી ભીડ લાગેલી છે અને આમ નામ અત્યારે બહાર હજી હાલ જ મંદિર ખુલ્યું છે કે આટલી ભીડ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. જય શ્રી શ્યામના નામનો મહિમા અને એનું નામ ગુંજે જ રાખે છે. અહીંયા આવીને અલગ જ આપણને અનુભવ થાય છે, પ્રભાવ પડે છે, એક પોઝિટિવિટી આવે છે.
તમે જોઈ શકો છો ભીડ. હારે ને સહારે ખાટુ શ્યામ હમારે, એ વાત 100% સાચી છે. અહીંયા જે પણ વસ્તુ તમે માગો એ અચૂકથી મળે જ છે. અને આગળ નાના મોટા બધી જ ઉંમરના નાના બાળકો પણ છે, મોટી ઉંમરના પણ છે, બધા યુવાનો પણ છે, બધા દર્શન કરે છે અને બધા કંઈક નું કંઈક માગવા આવે છે. તમે કેટલા વર્ષથી આવો છો અહીંયા? અમે 6 મહિના થઈ ગયા. એવું મને જે માગો એ મળે જ છે દાદાની દયાથી. શ્રદ્ધા તો પૂરી થઈ છે. તમે ક્યાંથી આવો છો? અહીંના ચાંદખેડાથી. ચાંદખેડાથી આવો છો. બરાબર. તમે કોમતીપુરથી આવીએ દર્શન કરો દર 11 આવો છો? 11 ભરો છો? દર 11 છેલ્લા 3 મહિનાથી છેલ્લા 3 મહિનાથી. કેવું લાગે છે મંદિરમાં આવીને? આવ્યા પછી મંદિર સુખ શાંતિ છે. એવું છે. ભીડ આવી જ હોય છે ને દર 11. તમે ભાઈ ક્યાંથી આવો? હું અહીંયાનો જ છું અને હું અહીંયા હર 11 સેવા આલું છું અને મને શોપને હર 11 બંધ જ રાખવાની અને અહીંયા આગળ જ ઓનલી સેવા નહીં રહેવાનું. ઉસ્માનપુરા છે, સેવા આપો છો અહીંયા? સેવા આલવાની ઓનલી સેવા. કેવું દાદાનું મહત્વ કેવું છે? બહુ જોરદાર છે. અત્યારે છે ને લોકોની ભીડ એટલી બધી થઈ ગઈ છે. અત્યારે હર 11 70 થી 80 હજાર માણસ આવે છે. બધું આવે છે એમ? એટલે સવારે અહીંયા 3 વાગ્યાથી લાઈન ચાલુ થઈ જાય છે પણ 6 વાગે ખુલે છે તો રાતે 12:30 1 વાગે સુધી ચાલે. ત્યાં સુધી આટલી ને આટલી ભીડ ને આટલો જ રસ રહે છે અને દાદાને બધા દર્શન થાય છે ખરી? ગમે બિલકુલ અમે કોશિશ એ કરીએ છીએ અને ગરમી હોય તો અમે કોશિશ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી લાઈનોને વ્યવસ્થામાં અમે એ વ્યવસ્થા અહીંયા ખૂબ જ સરસ હોય છે. સાચી વાત છે, કેમ કે હું આ મારી ચોથી 11 અમારી ઉપર એ પૂરો વિશ્વાસ છે અને પૂરી એમની હેલ્પ અમારી જોડે રહે છે. અને તમે જેમ કે જોવો છો ને બહાર સેવાભાવી લોકો પણ એટલા બધા છે જે પાણીની બોટલો પણ હાથમાં આપે છે, ઠંડા પીણા આપે, જેમ કે મેં પહેલા પણ કહ્યું. બધી વસ્તુનો એટલો બધો હોય છે કે ન પૂછો વાત. કે ખાલી પાર્કિંગ ને લઈને થોડી અસુવિધા છે, કેમ કે ગામ વચ્ચોવચ આવેલું છે મંદિર, એટલે તમે 2 વ્હીલર ને લઈને આવો તો બેસ્ટ છે. બાકી સેવાભાવી ખૂબ જ સરસ વ્યક્તિઓ છે બધા અહીંયા, તમને ખૂબ સહયોગ કરશે અને લાઈનમાં પણ એવું બી ઊભું નથી રહેવું પડતું. હા ભીડ હોય છે, આજ મંદિર બંધ હતું 1 થી 4 માં આટલો રસ હતો, પણ દર્શન પણ ફટાફટ થાય છે એવું. તમે બેન ક્યાંથી આવો છો? સાણંદથી. સાણંદથી આવો છો? દર 11 ના પહેલી વાર જ આવી. પહેલી વાર આવ્યા છે? 11 ભરવામાં અહીંયા ઘણું મહાત્મ છે. હું પોતે ભરું છું જરૂર. હા હા પહેલી વાર આયા. અનુભવ થઈ ગયો. તમે ભરી છે? કેટલી ભરી? 3 ભરી છે. કેવું લાગે છે મંદિર આવીને? મનોકામના બધી પૂરી થાય છે. સારું લાગે છે ને આમ એમનો બહુ ચામ છે. બહુ તમારી મનોકામના પૂરી કરી? હા કરી બહુ ચામ. કહેવાય છે ને હરેક વ્યક્તિમાં એક અલગ શ્રદ્ધા હોય છે, અલગ અલગ મનોકામના હોય છે અને દાદા અવશ્ય ને અવશ્ય જરૂર પૂરી કરે છે. તો તમે પણ આ મંદિર આવવાનું ભૂલતા નહીં. એક મિની જયપુરની જેમ ખાટુ શ્યામ દાદા હાજરા હજૂર છે અને તમે એકવાર જરૂરથી જરૂર દર્શન કરવા આવજો. तो बहुत अच्छा लगता है. हम तो कब से आते हैं इधर. कहाँ से आए हैं? यहाँ दिल्ली दरवाजे से. दिल्ली दरवाजा से. तो पास में रहते हैं. 11 आपको 11 को आते हैं? 11 को आते हैं खाटू श्याम का दर्शन करने के लिए. कैसा लगता है? मन को बहुत शांति अच्छा है. देखो शरीर में ऐसी जन्नत आ जाती है. हाँ हर 11 को आते हैं. करते हैं बाबा. सब की आशा 11 को हम भी आते हैं. सब रिक्शा से आते हैं. 2 बजे से आएंगे तक जाते हैं दर्शन करने. દર 11 से આવો? हाँ 11 से आते કેવું લાગે છે મંદિર આવીને? પોઝિટિવિટી આવી જાય? તમે અમે ફર્સ્ટ વાર આયા, પહેલી વખત આયા છીએ પણ અમને બહુ અનુભૂતિ સારી થાય છે. હવે ભગવાન જે આપણે ભગવાન તો ભગવાન છે જ. પણ અમને ખબર નહોતી કે અહીંયા અમે 20 વર્ષ રહીને ગયા. અચ્છા એવું છે. અહીંયા આ એરિયામાં 20 વર્ષ રહ્યા પણ અમને ખ્યાલ નહોતો, પણ આ જાગૃત ભગવાન હવે ખબર પડી કે આ ભગવાનનું મંદિર કહેવાય છે ને કોઈ ના સાંભળે ત્યારે ભગવાન તો સાંભળે જ છે. કળિયુગના ભગવાન આયા. કળિયુગ અહીંયા જેની ઈચ્છા હોય એ જ આવી શકે એવી એક માન્યતા છે. ભગવાન બોલાવે તો જ આવી શકાય. આજે આણે મને કીધું ભાભી આપણે દર્શન કરવા જવું છે તો અમારે કોઈ સારું ભાભીને થેન્ક યુ બોલો. લઈને આવ્યા એ તો કહું છું, સારી જગ્યાએ લઈને આવ્યા જ્યાં કોઈ નથી સાંભળતું ત્યાં. ભગવાન સાંભળ, ખાટુ શ્યામ ભગવાન બસ મનોકામના આપણી પૂરી થઈ જાય. સરસ સરસ લ્યો. राजस्थान जाने की बस बाबा वो इच्छा पूरी कर दे. हाँ, वो तो कर दे. जब हुक्म हो जाएगा तब चले जाएंगे, पता भी नहीं चलेगा. આ જયપુર ખાટુ શ્યામ બહુ જ મંદિર છે ત્યાં. બહુ મોટું મંદિર. કેવું લાગે ત્યાં દર્શન કરી? ભગવાન તો એક જ છે પણ મંદિર બહુ મોટું છે. 5-5 કલાક 6 કલાક
बस बहुत लाइन लाइन। चल के जाना पड़ता है બહુ જ ચાલુ કઈ ને આપણે અત્યારે અહીં દાદા છે ત્યાં બોલાવશે ના 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 એ તો જવાનું तो जब भगवान का हुक्म होता है तो कैसे ही चले जाते हैं, पता नहीं चलता खाली उनकी इच्छा होनी चाहिए શાંતિ લાગે એ જગ્યાએ આપણા માટે ભગવાને બોલાવેલા હોય આપણને એવું લાગવું જોઈએ काशी અહીંયા સાઉન્ડ સિસ્ટમ ને એવું છે જે રાત્રે ભજન ને એવું બધું થાય છે રાત્રે વાગે છે અહીંયા રાત્રે ભજન ને એવું બધું થાય રાતે કીર્તન હોય છે 7:30 થી 12-1 વાગ્યા સુધી સિંગર આવે છે કઈ ના આવે છે બહારથી બી આવે છે અમદાવાદ ના બી કલાકાર રોજ હોય છે કે ઓનલી 11 11 છે દર 11 સાંજે કેટલા વાગે કીધું સાંજે 7:30 થી 12 વાગ્યા સુધી 7:30 થી 12 વાગ્યા સુધી અહીંયા ભજન કીર્તન નો સરસ માહોલ હોય છે જે મનને આનંદ આપે પ્રફુલ્લિત કરી દે એવું તારે તમે બધા દર 11 આવો છો કે ફર્સ્ટ એવું છે કેવું લાગે છે અહીંયા આવી સારું લાગે છે શાંતિ થાય ને બસ તાર ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ઓકે બાય એટલે અહીંયા તમે જોઈ શકો છો આપણે દાદાના મંદિર આવીને મને તો ખૂબ શાંતિ લાગી આનંદ આવ્યો ખૂબ જ મજા આવી તમે પણ અહીંયા આવવાનું ભૂલતા નહીં આ મંદિર એક્ઝેક્ટ દિલ્હી ચકલાથી થોડા અંદર આવી એટલે આ મંદિર આવેલું છે કોઈને પણ પૂછો તો તમને એડ્રેસ પ્રોપર બતાવી આપશે અહીંયા આવીને સિરિયસલી ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે હું તો આવું જ છું મેં મારી ઘણી ફ્રેન્ડ સર્કલમાં સંબંધીઓને પણ કીધું છે કે એકવાર જરૂર વિઝિટ કરજો અહીંયા મને પણ એક મારા સંબંધીએ કીધું હતું હું ફર્સ્ટ ટાઈમ આવી મને ખૂબ જ આનંદ આવ્યો તમે પણ અહીંયા આવવાનું ભૂલતા નહીં ખૂબ જ બધા સેવાભાવી લોકો છે સહયોગ કરે છે અને લાઈનમાં ઉભા રહેશો તો પણ તમને થાક નહીં લાગે મિત્રો હવે અહીંથી આપણે પરિક્રમા કરવા જઈ રહ્યા છીએ અહીંયા પણ તમે જોઈ શકો છો ચરણ પાદુકા છે જેના બધા દર્શન કરે છે જે ખૂબ જ પવિત્ર છે અને દર્શન કરીને આ આપણા કાળિયા ઠાકર છે જે ઉભા રહ્યા છે જો દર્શન આપે છે બધાને હું પણ દર્શન કરી લઉં અને આજે આ મંદિરમાં આવીને મને ખૂબ જ સારું લાગ્યું અને આ છે પરિક્રમા આપણે કરી છે કહેવાય છે અહીંયા જે બી માંગો એ મળે જ છે મને પોતાને પણ ખુદ અનુભવ થયો છે એવું નથી કે આપણે અંધશ્રદ્ધાની કોઈ વાત છે મારા દિલથી જેને કહેવાય ને સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને એનું કામ તો ભગવાન 100% ને 100% કરે જ છે જો આ નાની છોકરી શું માંગ્યું તે શું માંગ્યું તે હા જો આવડી છોકરી પણ કંઈક ને કંઈક માંગે તમે જોઈ શકો છો જે બધાની માનતાઓ ને જે પોતે પોતાની ઈચ્છાઓ લઈને આવે છે ને આવી રીતે શ્રીફળ લાલ શ્રીફળમાં કે આ રીતના શ્રીફળમાં બાંધીને એમાં ચિઠ્ઠી લગાવીને રાખે છે એટલે આ એવું કરવાથી કહેવાય છે કે દાદા એમની ઈચ્છા પૂરી કરે છે અને અહીંયા ખાસ ચડાવવામાં 3 અત્તરની બોટલ ને એવું લઈને આવવામાં આવે છે એમાંથી 2 અત્તરની બોટલ દાદાને અર્પણ કરી દેવાની અને 1 બોટલ હોય ને એ ઘરે લઈ જવાની કે જ્યારે તમારી ઈચ્છા પૂરી થાય ને ત્યારે અત્તરની બોટલ દાદાને પાછી અહીંયા આપવા આવવાની ભીડ આમ નામ વધી રહી છે અત્યારે તો ઓછી ભીડ લાગે છે સાંજનો તો માહોલ જ કંઈક અલગ હોય છે એની જો તમારે કોઈ દાન પુણ્ય એવું કરવું હોય તો આ એની ઓફિસ છે અહીંયા તમારે કોઈ ચડાવો લખાવો હોય કે દાન પુણ્ય કરવું હોય અચ્છા એવું છે જય શ્રી શ્યામ અચ્છા નહીં આપણે તમારું નામ શું છે દશરથ મોદી દશરથ મોદીભાઈ આ મંદિર કેટલું જૂનું હશે આ મંદિર જેટલા 15 વર્ષથી છે 2 વર્ષથી આનો મહિમા બહુ વધી ગયો લોકોની મનોકામના બહુ પૂરી થાય છે ક્યાંથી લોકો આવે છે અહીંયા આગળ દર્શન કરવા માટે લોકોની મનોકામના પૂરી થાય છે અને અમારા ટ્રસ્ટી લોકોની બહુ સારી વ્યવસ્થા છે રાત્રે ભજન થાય છે 11 દર 11 થાય છે 6:30 વાગે સવારે મંદિર ખુલે છે 3:30 વાગ્યાની લાઈન ચાલુ થઈ જાય છે પબ્લિકની આવવાની અને બધાની મનોકામના પૂરી થાય છે અહીંયા અમારે બપોરે 12 થી 4 અમારું મંદિર બંધ હોય છે બાકી ના રાત્રે 10 વાગે રોજ રૂટિંગમાં 10 વાગે 11 से 12 1 વાગે જ અમારે હા ના બધા સેવાભાવી સરસ છે સહયોગ સારો કરે છે કહું છું કે પાણીની બોટલ મેં જોયું કે બીજે ક્યાં ઓછું જોવા મળે છે પાણીની બોટલ ઠંડા પીણા બધું હાથમાં આપવામાં આવે છે કે કોઈ બી આપણા જે ભક્તજનો આવે ને કોઈને દુઃખ ના પડે ને એવી રીતે તારે આ કોનું મેરેજ છે તમારા છે અચ્છા આ બંને ભાઈ બહેન ના મેરેજ છે જો આપના મેરેજ છે અને આ લોકો કંકોત્રી લઈને અહીંયા આયા છે સારું કહેવાય લો તમે બ્લોગમાં આવી જશો એ તો કહું સરસ નમ્રતા 1288 ચેનલ છે એમાં તમે સબસ્ક્રાઇબ કરજો એમાં બ્લોગ આવી જશે તમે આ લોકો એમના દાદાના દર્શન કરવા ખૂબ સારું કહેવાય જિંદગીનો મોટો ફેસલો લેવા જઈ રહ્યા છે એમાં દાદાને આશીર્વાદ લઈને ચાલુ કરો એ ખૂબ જ સરસ વસ્તુ કહેવાય ચલો એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન બંનેને નાનો એવો સપોર્ટ મને ખૂબ આગળ લઈ જશે એટલે
हम तो ये काफी वर्षों से आ रहे हैं। એવું છે? हाँ, हम खुद ही अग्रवाल है। अग्रवाल हाँ। તમે કેટલા વર્ષોથી कितने साल मुझे तो 25 साल हो गए आते आते। कैसा लगता है यहाँ? बहुत बढ़िया, बहुत बढ़िया, बहुत बढ़िया। सारी मनोकामना पूर्ण होती है सारी। वही मोटिवेशन चाहिए और क्या चाहिए? हाँ थैंक यू. हाँ नम्रता बाबा। ડબલ 8 હા થેન્ક યુ સો મચ. સારું કહેવાય આપણે લેડીઝો માટે તો એક हाँ, ये तो मोटिवेशन જ કહેવાય। સાથે સાથે આ કામ કરો ને ઘર બી સચવાઈ જાય ને ધંધો બી સચવાય। ખૂબ જ ગમ્યું મને. કોઈ પણ લેડીઝ આવું આગળ પડતું કોઈ કામ કરે વર્ક કરે ને ખૂબ જ ગમે છે. કામ કરતા રહે એક્ટિવ રહે બધું સચવાઈ જાય છે, છોકરી બી સચવાય છે, ધંધો બી સચવાય છે। ખૂબ જ. અને ભગવાનનું કામ કરવામાં થાકશે નો. સરસ, મને ખૂબ જ ગમ્યું. આમ નામ કંઈક નું કંઈક આગળ વધતા રહ્યો. એટલે આ દીદી પણ મારા જેમ એક મહેનતું કહેવાય આપણે કે કઈ બી કામ કરવામાં આપણને અત્યારે કોઈ શરમ ના આવવી જોઈએ અને ભગવાનનું કામ કરવામાં તો બિલકુલ ના આવવી જોઈએ. દીદી અહીંયા ખૂબ જ સારી સેવા આપે છે, તમે જોઈ શકો છો. હા અચ્છા, એમને તમારા સાસુ છે? બરાબર, સરસ. એમના મિસ્ટર એમના હા હા એમના સસરા આગળ અચ્છા એવું છે. ફૂલ ફેમિલી એમ ને? સરસ. ફેમિલી સપોર્ટ હોય તો આપણે કંઈ પણ કરી શકીએ. 100%. હા જય શ્રી શ્યામ. ખૂબ આ છે જનકભાઈ પ્રજાપતિ, જે આપણે ખાટુ શ્યામ મંદિરના પ્રેસિડેન્ટ છે. તો આ મંદિરને આમ તો જાણ્યું આપણે કેટલા વર્ષ થયા, 2 વર્ષથી કે ખાસો બધો મહિમા છે. 1965 માં બન્યું હતું. રાણી સીતીનું મંદિર હતું. સતીધામ સેવા સમિતિ સેવા સમિતિ હતું. એના થ્રુ ઓપરેટ થયું. રાણી સીતીનું પૌરાણિક મંદિર આ સેકન્ડ મંદિર એ બન્યું સાઈબાબા ઇન્ટરનેટ પાસે. અને 2009 માં અહીંયા બાબા સાહેબનું શીશ લાવવામાં આવ્યું હતું અને સ્થાપના થઈ હતી. વિશેષ મંદિર એટલા માટે ગણાય કે આ મંદિરમાં જે જ્યોત છે એ સિક્કરનું જે ખાટુ શ્યામ મંદિર છે ત્યાંથી ઓરિજિનલ જ્યોત લાવવામાં આવી છે, જે ગુજરાતમાં ખાલી માત્ર આ મંદિરમાં લાવવામાં આવી છે. આપણે જયપુર જે મંદિર છે આ ત્યાંની જ્યોત અહીં લેવામાં આવી છે. રાઈટ સાઈડ તમે જોશો 5 દિવાલે પ્રગટે છે એ સિક્કરની ઓરિજિનલ જ્યોત છે ખાટુ શ્યામ મંદિર. બીજા બાપુનગર મંદિર બન્યા છે ત્યાં જ્યોતના દર્શન નથી. હા એક નરોડા છે એવું સાંભળ્યું હતું. હા ત્યાં છેલ્લા સમય કોરોના પછી બાબા સાહેબ પ્રચાર થઈ રહ્યો છે, જે રીતના લોકોનો આસ્થાના કામ વધી રહ્યા છે એ પરથી એવું ના અતિશયોક્તિ કહેવાય કે જેમ હનુમાન દાદાના મંદિર દેરી ગલીએ ગલીએ છે, આગામી સમયમાં શ્યામ મંદિર પર દરેક એરિયા હશે. ભગવાન કરે ને એવું થાય. ખાટુ શ્યામ ખૂબ જ ચમત્કારી દાદા કહેવાય છે. આ કળિયુગમાં તો હનુમાન જેવા જ છે કે કોઈ પણ સંકટમાં તમે જો કોઈ માનતા રાખો કે કોઈ બી ઈચ્છા તમારી બહુ જલ્દી પૂરી થાય છે. અને આ મંદિરનો બીજો મહાત્મ શું છે? કોઈ પણ વિશે આપણે કેમ પ્રાર્થના કરીએ કે મનોકામના આસ્થા વિશે જોડાય બરોબર છે, પણ ભગવાન દેવ એક જ છે છતાં આસ્થા જોડાયેલી. હું બીજા કોઈ મંદિરના ખરાબ કે સારું કહેતો નથી. અહીંયા મંદિર ખાલી વિશેષ તમારો સ્વ અનુભવ્યો છું. એટલે કોઈ 4-5 વર્ષથી નવો મંદિરમાં હું પોતે નથી માનતો, પડોશી છું છતાં માનતો હતો. પણ મારા એવા કામ છે જો વૈજ્ઞાનિક સિદ્ધાંતોને ચેલેન્જ કરે એવા દાખલા પડ્યા છે. થર્ડ સ્ટેજના કેન્સર બગ્યા હોય અને છોકરા થતા હોય દેવામાંથી બહાર આવ્યા હોય, કામની પણ ઢગલો કિસ્સા છે વિથ મોબાઈલ નંબર રેસિડેન્ટ એડ્રેસ સાથેના. 5 11 બાધા રાખું છે, 3 11માં તમારું ધાર્મિક કામ પતે. આ મારી ચોથી 11 છે. 3 પૂરી થઈ, આ ચોથી 11 છે. હું પણ એક મનોકામના લઈને આવી હતી ને મને એવું લાગે છે ભગવાન જલ્દી પૂરું કરશે અને એક મનને શાંતિ મળે છે ને એ જ મારા માટે તો મોટી સફળતા છે. પ્રશ્ન એક જ છે ખાટુ શ્યામ સેવા પ્રચાર. જ્યારે ટ્રસ્ટ સાથે જોડાવ્યો પછી અધ્યક્ષ મેં બનાવ્યું ટ્રસ્ટ એ ટાઈમે અહીંયા લગભગ ઘણા દુખીઓ દરેક મંદિરે દુખીઓ તારે જ આવે બાધાને કામ પતી જાય. પછી જ્યારે બાધા પૂરી પણ ટાઈમ આવે ને ત્યારે એવું થતું હોય કે ભાઈ જઈશું, વેકેશન નથી, બહુ દૂર છે, ગરમી છે, પૈસા નથી, હમણાં પછી બાધા લખાતી. આજે તમે બાર લગાવેલા છે બેનર એ તમારા છે? હા હા જ્યાં કૃષ્ણ સેવા દે ત્યાં અમે પહોંચી ડાકોરનો ભંડારો હોય, જન્માષ્ટમીની સેવા હોય, રથયાત્રાની સેવા હોય, કૃષ્ણ ભગવાન જ્યાં નામ પડે એટલે અમે પહોંચી જ જઈએ. પહેલા શ્યામ ટોલી જ અમારી છે બરોબર છે. અમારા 228 વોલેન્ટિયર મિત્રો છે, 1200 જેટલા અમારા સભાસદ છે મારા ટ્રસ્ટના. આ બધા એક જ જૂથ છે, એક જ એમનો એ મોટો શ્યામ ભક્તિ. હું પોતે પણ ટ્રાવેલિંગના બ્લોગ બનાવું છું અને આમનું કદાચ ટ્રાવેલિંગનું એક જાતનું આપણે સેવા જ છે. હા અમદાવાદમાં ગુજરાતમાં ખાટુ શ્યામ જ જાઓ છો કે બધા અલગ અલગ ટૂર છે? પેલું એક લિંક આવે નાથદ્વારા આવે, સાવરિયા શેઠ, સાલાસર બાલાજી, ખાટુ શ્યામ અને પુષ્કર. આ કે સાઈડની લાઈન આવે સ્પિરિચ્યુઅલ યાત્રા, ધાર્મિક યાત્રા. કોઈ સારું કામ કરો એટલે ભગવાન પણ સપોર્ટ કરવાનો છે, 100%ની વાત છે. અને દરેક માણસને
કે તમારા કુળ દેવતા હશે, તમારા કોઈ આદ્ય દેવ હશે, હું ના નથી પડતો, ના માનું, પણ એકવાર ખાટુ શ્યામની નજીકનું કોઈ મંદિર હોય, કદાચ ફોટો લાવી અને દર્શન કરી જો, અને દિલથી કોઈ અરજી નહીં, લોકો અરજી આપે છે, આ લખે છે, સર તમારે તમારા મા બાપને, તમારા બાપને કહેવા માટે ક્યાં અરજી કરવી? જીદ કરીને આપણે કહેવાય કે મારા આ જોશે જ. ગુજરાતી ભાષા જાણતો હશે, તમિલ ભાષા જાણતો હશે, તમે દિલથી ખરેખર દિલથી એકવાર માનો, સાહેબ જો 3:11 કામ ના પતે ને તો કહીશું આ મંચ પર ફરીથી પાછા આવો. અને મને કોઈ મારું કામ નથી કરતું. હા, એ કામમાં એક વસ્તુ છે, મારું હિત થાય, કોઈનું હિત ના થાય, મારી લીટી લાંબી થાય, કોઈની ટૂંકી કરી દે, એ જો એમ હશે ને તો તમારું ભાઈ કામ લેટ કરે, એ મારી ગેરંટી. કામના સરસ, હા શ્યામ ખૂબ જ સરસ વાત કરી એમને કે આપણે કોઈનું ખરાબ કરીને આપણું સારું થાય એવું તો જો કે ક્યારે ના જ માંગવું જોઈએ, પણ આમને જે વાત કરી કે એકવાર તમે ખાટુ શ્યામના મંદિરે જરૂર ને જરૂર વિઝિટ કરજો. સવારથી બધા સેવામાં જ છે. સેવાનો સહયોગ ખૂબ જ સારો છે અહીંયા, અને હું આમનું પણ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું મેન્શન કરી આપીશ. જો તમારી ઈચ્છા હોય તો જરૂરથી જરૂર એકવાર વિઝિટ કરજો, અને અહીંયા આવીને તમને સિરિયસલી ખૂબ જ પોઝિટિવિટી વાઇબ આવશે અને મનને ખૂબ જ શાંતિ મળશે. જય શ્રી શ્યામ. આ જોઈ શકો છો સરસ મજાની એક ગિફ્ટ મળી છે ખાટુ શ્યામ ભગવાનની. જો મેરી પહેચાન મેરા ખાટુ શ્યામ, ખાટુ વાલા શ્યામ. અરે વાહ, એટલે તમે આ મેન્યુફેક્ચરી છે કે તમે? અચ્છા, હા તો બસ આ હા અમે એવું માનીએ કે અમારી વકાત નથી કે બાબા નામ પર મારે મારો પ્રચાર નથી કરવો. આ જ્યાં જશે મારો પ્રચાર બરોબર. અમે આશીર્વાદ જ સમજી દાદાના કે આજે દાદા અમારી જોડે જ આવી રહ્યા છે, અને તમે જોઈ શકો છો ખૂબ જ સારી ફ્રેમ છે અને અમને ગિફ્ટ તરીકે આપી છે. મને ખૂબ જ ગમ્યું. જય શ્રી શ્યામ, જય ખાટુ શ્યામ. તો મિત્રો અહીંયા છે આપણે ખાટુ શ્યામના મંદિરે દર્શન કર્યા, અને હવે ત્યાંથી આગળ આવીને એને રણછોડરાયનું મંદિર છે. તમે જોઈ શકો છો એકદમ નાનું, જૂનું અને નાજુકડું, જાણે ભગવાન અહીંયા સાક્ષાત બિરાજમાન હોય ને એવું લાગે છે. તો આપણે અંદર જઈને દર્શન કરીએ રણછોડરાયના. જો આ મંદિર જાણે એક નાનું પોળમાં ઘર હોય ને એ રીતનું મંદિર છે, અને અહીંયા પણ દર્શન માટે ભીડ લાગેલી છે. અહીંયા પણ જો સરસ દર્શન થાય છે, અને રાધા કૃષ્ણની સરસ મજાની મૂર્તિ છે. તે તો અહીંયા રણછોડરાયજી બિરાજમાન છે સાક્ષાત. મનમોહક મૂર્તિ છે કાળિયા ઠાકરની, દ્વારકાધીશની, રણછોડરાયની, અને આ પણ જૂનવાણી પૌરાણિક મંદિર હોય ને એમાંથી જ એક છે, અને આ પણ એક્ઝેક્ટ ખાટુ શ્યામ દાદા મંદિર છે ને એમની સામે આવેલું છે. અને તમે જોઈ શકો છો એકદમ જૂનવાણી જે ગામડામાં હોય છે ને એવી રીતની વાઇબ આવી રહી છે. મંદિર ખૂબ જ સરસ છે, અને નાનું એવું હનુમાનજીનું પણ મંદિર છે. તમે અહીંયા પૂજા કરો છો? કેટલા ટાઈમ પૂજા કરો છો? 27 વર્ષથી પૂજા. આપ કેટલું મંદિર જૂનું હશે? ये मंदिर कम से कम पुराना होगा तो मिनिमम साधु समाज का मंदिर है. ये मंदिर होगा 400 साल के आसपास का. 400 વર્ષ જેવું થઈ ગયું હશે ને, જૂનું હશે. રણછોડરાયજી મહારાજ છે. मूर्ति आप देख रहे हो स्वयं प्रकट है, किसी ने बनाया नहीं. સ્વયં પ્રગટ છે, સ્વયં देख रहे हो ना, वो शालिग्राम जब से मंदिर है तब से ही है. અને તમે સેવા કરો છો કે બીજા? तो मेरे 2 पीढ़ी हुआ है. स्वामी जी से हमारे બે પેઢીથી આ લોકો સેવા 99 માં. હા, અને આ ખૂબ જ જૂનું મંદિર કે છે, 400 વર્ષ જૂનું મંદિર છે. અને આ મહારાજજી જઈને સેવા કરે છે, પૂજા કરે છે. અને આ મૂર્તિ રાખવામાં કે પ્રતિષ્ઠા કરવામાં નથી આવી, આ સ્વયંભૂ મૂર્તિ છે. જાતે પ્રગટ થયેલા રણછોડરાયજી મહારાજ છે. ઘણા ઓછા લોકો અમદાવાદમાં જાણતા હશે કે આપણા અમદાવાદમાં સિટી વચ્ચે પણ આવા સરસ મંદિર ને આવું સરસ અદ્ભુત રમણીય કહેવાય ને કે મંદિર અને ભગવાન બિરાજમાન છે. અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર છે. અને આખું મંદિરને કહેવાય ને એકદમ વિલેજ ગામડા જેવી ફિલિંગ આવે છે. અને આ કહેવાય નહીં કે મને જ પોતાને આવી ખબર નહોતી આટલા વર્ષોથી કે અમદાવાદમાં આટલું સરસ મજાનું સુંદર મંદિર આવેલું છે, અને જ્યાં સાક્ષાત્કાર થાય છે ભગવાન શ્રી વિષ્ણુનો, રણછોડરાય. તો મિત્રો આ હતું અમદાવાદનું સુપ્રસિદ્ધ અને ચમત્કારિક ખાટુ શ્યામ મહારાજનું મંદિર. એટલે તમે પણ અહીંયા આવવાનું ભૂલતા નહીં, એકવાર જરૂર વિઝિટ કરજો. મનને ખૂબ જ શાંતિ મળશે અને તમારી મનોકામના અચૂકથી પૂરી થશે.
અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ખાટુ શ્યામ. રાધે રાધે.